હેલો ગાઈઝ. તો ગાઈઝ આપણે જવાનું છે અત્યારે ગુરુકુળના બ્રિજ પાસે બોર્ડની ફ્રેમ અને સ્ટેન્ડી લેવા હતું. તો એ આપણે લઈને પછી રિલાયન્સ મોલે કદાચ જવાનું છે. તો હાલો આપણે પહેલાં જઈએ અત્યારે બોર્ડની સ્ટેન્ડી લેવા. સ્ટેન્ડ એટલે ફ્રેમો ને લોખંડની ફ્રેમ આવે ને સ્ટેન્ડવાળી એ લેવા. તો આ ગાઈઝ આપણે આવી ગયા છીએ બ્રિજ ઉપર. અહીંયા સામે બધા જો પુલ ઉપર વાહન જાય છે બધા. એ ગોંડલ રોડ છે. આ જે સામે જે રોડ દેખાય ગોંડલ રોડ, આ નીચે ફાટા છે. અને અહીંયા આવડું સદભાવના વૃદ્ધાશ્રમનું છે અહીંયા ઉપર. અહીંયા બધા બુજુર્ગ લોકો બેઠા બેઠા હિંચકા લપસિયા ખાતા હોય છે, હિંચકા ખાતા હોય છે, ફાઇટમાં બેઠા હોય છે. અને આપણે જવાનું છે આગળ અહીંયા નીચે ફ્રેમ લેવા માટે. બ્રિજની નીચેનો નજારો જોવો કાંઈ. આપણે અહીંયા સામે ઓલો બોર્ડ લેવા જવાનું છે. અહીંયા કારખાનું રહ્યું નહીં. ધુઆં હો ગયા ભાઈ ભાઈ. તો ગાઈસ આપણે અહીંયા લેવાનું છે બોર્ડની આવી ગયા. અહીંથી ફ્રેમ લેવાની છે બોર્ડની. એ કારખાનું. तो गैस अभी बांध ली थी, बांध लीधा है हिंदी वाला नहीं है, कहीं गुजराती वालों है. तो આવી રીતે બાંધી है ઉપર. તો ગઈશ અહીંયા આગળ આવે છે આવડો આપણે સ્વામિનારાયણ ગુરુકુળવાળો બ્રિજ છે. અને આગળ આવે આનંદ બંગલા ચોક. આપણે અહીંયાથી શોર્ટકટમાંથી જવાનું છે. તો આ ગઈશ છે બેકબોન. અને અહીંયા કહેવાય છે બેકબોન ચોક, સંતોષ ભેળ બેકબોન ચોક કહેવાય. અને આગળ આવશે રાજનગર ચોક. તો ગાઈસ આ આવી ગયો છે રાજનગર ચોક. અહીંથી આ બાજુ વળીએ એટલે આ નાના મવા રોડ કહેવાય. આ બાજુ આગળ જાય એટલે નાના મવા ચોકડી આવે. અહીંયા ગાય જોઈ લ્યો ગાયું ને એવું છે કારખાને. આપણે અહીંયા થોડુંક કામ હતું, અહીંયા આવ્યા હતા આપણે. જો વાછડીયું ને ગાયું છે. ભઠ્ઠી ખાતું છે કદાચ. પાડીને હાલતા થઈ જાય ભાઈ પ્રેમ. રાખીને બાંધવાની છે. તો ભાઈ આપણે આવી ગયા અત્યારે માર્કેટિંગ યાર્ડમાં. અહીંયા બોર્ડ મારવાનું છે. અહીંયા તરબૂચ બરબૂચના વેચાણ ચાલુ છે. આમ બધું એ કરિયાણાની દુકાનો છે. આપણે અહીંયા બોર્ડ મારીએ છીએ. અહીંયા પ્રિન્સ ને ઉપર ચડી ગયા જો બોર્ડ મારવા. બરોબર હો. જીવના જોખમે ભાઈ ચડી ગયા ઉપર પતરા ઉપર. છાપરામાં વીમો હે તો ચડી ગયા બિચારા. આવું કામકાજ છે જો. આવી જ રીતે અહીંયા એક જગ્યાએ આગળ મારવાનું છે. અહીંયા લાગી જાય એટલે આપણે તો અહીંયા બેસી ગયા સ્કૂટર ઉપર ચડીને. આ લોકો જો અહીંયા હજી મારે બોર્ડ. પેલા આ ખૂણે હતા, હવે અહીંયા આવી ગયા આ બાજુ.
આ બધી કરિયાણાની દુકાન છે અહીંયા. તો એ જોયું આપણે ફ્લેક્સ બનાવવાનું મશીન, ફ્લેક્સ છપાય છે એવું, એમાં પ્રિન્ટિંગ થાય. કોરા ફ્લેક્સનો એમાં રોલ ચડાવી દે ને એટલે એવી રીતે પ્રિન્ટ થઈને બહાર નીકળે, જે તમે જોયું એવી રીતે.